નમસ્કાર, હું કવિ કૃષ્ણ દવે જીએસટીવીના સૌ દર્શકોને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. અને આજે કૃષ્ણ ઉપરની વાત કરવાની છે. ત્યારે મેં મારી કવિતામાં પણ કૃષ્ણના કાવ્યો લખેલા છે અને સાવ નાનો હતો ત્યારથી જ કૃષ્ણની વાર્તાઓ સાંભળી હોય, કૃષ્ણની વાતો સાંભળી હોય, ત્યારથી માંડીને આજ સુધી કૃષ્ણના જુદા જુદા સ્વરૂપોને જોયા અને એ બધામાંથી થોડીક કવિતાઓ પણ હું કરતો થયો કૃષ્ણ વિશેની. તો કૃષ્ણ ઉપરની પહેલી વહેલી કવિતા તો મારા જીવનના સંઘર્ષમાંથી આવી. છેક 1992માં મેં એક કવિતા લખેલી કે ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાના પૂર અને ઉપરથી ગોપીઓને રાધા, અહીં મારે તો જીવવાના વાંધા, અહીં મારે તો જીવવાના વાંધા. તો આ સંઘર્ષ વખતે કૃષ્ણની સાથે એક સંવાદ થયેલો એની કવિતા. ત્યાર પછી સમય બદલાતો ગયો. ફરી એકવાર કૃષ્ણ મારી કવિતામાં આવે છે. જ્યારે મેં બાળકોના દફતરમાં ખૂબ ભાર જોયો અને આ બાજુ કૃષ્ણને બિલકુલ વાંસળી વગાડતા જોયા, હળવા ફૂલ, ત્યારે મેં લખેલી એક કવિતા મને યાદ આવે છે કે વિટંબણા તો રાધા જેવી, પોતે જાણે શ્યામ, ઈચ્છાઓ તો ઘેલી ગોપી, આ કેવું વ્રજધામ, એક આંખમાં જમના એમાં વસે કાળિયો નાગ, એક આંખમાં નરસૈયાનો છે કેદારો રાગ, જાત બચાવે કે દોડીને કરશે સૌના કામ, અરે સ્કેન્ડલમાં અટવાઈ પડ્યા છે જ્યાં પોતે ઘનશ્યામ, ને ગોવર્ધન નહીં લે બાળકનું આ દફતર ઊંચકાશે, એક જ પળમાં મોર પીછના રંગો ઉતરી જાશે, કે તું જ કહે ને આ માખણનું લેવાશે કઈ નામ, દૂધ નહીં પણ પાણી નાએ જ્યાં ઉપજે છે દામ, ને કોની સાથે રાસ રચાશે, કોણ આપશે તાલી, વાંસળીઓને ફૂંકી ફૂંકી થશે ફેફસા ખાલી, તો ધોળે દાડે આ વૃંદાવન અમથું કઈ સુમસામ, ધોળે દાડે આ વૃંદાવન અમથું કઈ સુમસામ, અરે રેશનની લાઈનમાં ઊભું છે ગોકુળિયું ગામ, રેશનની લાઈનમાં ઊભું છે ગોકુળિયું ગામ. તો આ રીતે કૃષ્ણ સાથે હંમેશા રકઝક થયા કરતી. આપણી થોડી કદાચ એવું બને કે આપણી સમજણ ઓછી હોય કૃષ્ણને સમજવાની, એટલે આ ભાવથી કવિતાઓ લખાયા કરતી. પણ પછી એક દિવસ એવો આવ્યો, આપણી સમજણ પરિપક્વ થઈ, ત્યારે કૃષ્ણના સાચા સ્વરૂપનો ખ્યાલ આવ્યો. વિરાટ સ્વરૂપ જે છે એની વાત કવિતામાં આવી, પણ ભાષા બદલાઈ ગઈ આખી. વાંસલડી.com, morpich.com વૃંદાવન આખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાય એનું શું, વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું, કે પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી, કોને છોડું ને કોને ચાખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા, અહીંથી કટ કરવું પડશે, ફરી વાર થયું એટલેથી કટ કરી નાખજો ને. હા, બીજી વાર હું વાંસળી.com થી જ ચાલુ કરું છું. વાંસલડી.com, morpich.com વૃંદાવન આખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ
તો રાધા રિસાય એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? કે પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી, કોને છોડું ને કોને ચાખું? મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત કે જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને. એ જ માણે આ પૂનમની રાત કે તુલસી કબીર સૂર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું ઝાંખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું ને એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે. જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ, એને શું વાયરસ ભૂંસી શકવાના? જેના ચીર પૂરી આપે ઘનશ્યામ, અરે ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે. હું કોઈ દિવસ વિન્ડો ના વાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી? રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી? કયા નામે લખવી કંકોતરી?